सौ हरिहंताणम् नमो नुवे सौ सिदानम् नमो नुवे सौ आयर्याम् नमो नुवे सौ जयानम् नमो नुवे सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोऽस्तु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। સમયસાર નાટક જીવ દ્વાર 527 છે એનું નીચે કળશ છે, ચોથો કળશ એનું ભાષાનો 28મો છે. ભય નય વિરોધંસિની શાદ પદાંકે जिन वचसि रमन्ते स्वयं वांसमोहा सपदि समय सारम् ते परम ज्योति उच्चे अनय पक्ष अक्षुणम् ईक्षन्त एव. એનું પદ છે 28 પાને 5મું. नीचे में शास्त्र का माचन कहते हैं, आत्मा नु माचन. हाँ जी, नीचे में रूप एक व्यवहार में अनेक या ही नहीं विरोध में जगत भर मायो है. जग के विवाद नाशवे को जन्म आजम है जामे साधवाद नाम लक्षण सुहायो है. दर्शन मोजा को गयो है सहज रूप आजम प्रमाणता के हृदय में आयो है. अनैसो अखंडित नूतन अनंत तेज ऐसो पद पुराण तुरंत तीनी पायो है. શું કે છે કે આ આત્મા જે છે વસ્તુ દેહ એનો આત્મો રજકણથી ભિન્ન આત્મા છે, પણ એમાં નિશ્ચયથી એક રૂપ છે. શુદ્ધ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણ રૂપે એક છે, નિશ્ચયથી એક રૂપ છે. જાણો व्यवहार में अनेक है, अनेक गुण ने अनेक अवस्था थी देखो तो व्यवहार थी अनेक है. भगवान आत्मा देह में विराजमान एनी चीज में शू है के ये तो वस्तु तरीके देखो तो एक रूप है અને એના ગુણ ને શક્તિ ને અવસ્થા તરીકે દેખો તો અનંત છે, અનેક છે. एक છે તે અનેક છે. निश्चय में रूप एक, व्यवहार में अनेक. या ही नई विरोध में जगत भरमायो है. आ नई ना भान विना जगत ब्रह्मा પડ્યા છે. એક જ સ્વરૂપ છે માને, પણ ગુણ ને અવસ્થાથી દશાથી અનેક છે ન માને તો ભ્રમ છે. અને અનેક શક્તિ આનંદ જ્ઞાન આદિ અને દશા આદિ અનેક હોવા છતાં વસ્તુ તરીકે એક છે એમ ન માને તો ભ્રમ છે. સમજાય છે કાંઈ? તો આત્મા શું ચીજ છે એનું ભાન થવું, એનું જ્ઞાન થવું, એનું નામ ધર્મ અને સમ્યક દર્શન ને જન્મ મરણ મૂકવાનો ઉપાય છે. પોતાની જાતમાં શું છે? જડ તો જડ છે, આ માટી શરીર વાણી મન તો માટી જડ છે. તો સમજો પોતાની ચીજમાં બે ભાગ છે. વસ્તુ તરીકે દેખો તો જો જિનિશ્ચય में पदार्थ एक रूप है, व्यवहार में अनेक रूप है. વ્યવહાર એટલે ભેદથી જોઈએ
તો જ્ઞાન દર્શન આનંદ એની વર્તમાન અવસ્થા અનેક રૂપે છે. જો ભેદથી જોઈએ તો અનેક છે, અભેદથી જોઈએ તો એક છે. અંતનજી ગુજરાત સમજશે ને થોડા થોડા સમજના. હા, થોડા થોડા સમજના, થોડા થોડા કરે. નિશ્ચય में रूप एक, રાગ અને દ્વેષથી રહિત પોતાની ચીજ જે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત નામ શાશ્વત, જ્ઞાનનો પિંડ ને આનંદનું સ્વરૂપ એનું છે. વસ્તુ તરીકે એક, જેમ સોના તરીકે સોનું એક, પણ સોનાના પીળા ચિકાર ગુણ દશાઓ દેખો તો અનેક. આ નયમાં વિરોધમાં જગત ભરમાયો હોય. કોઈ આત્માને એકાંત અવસ્થા વાળો દેખે, અનેકપણે દેખે. કોઈ આત્માને એકલો આત્મા અભેદ અખંડ જ દેખે. બે में ભૂલ છે. સમજાય છે? કાંઈ વસ્તુને એકાંતથી એક પક્ષી દ્રષ્ટિથી જોવે તો તે ભ્રમમાં પડ્યા છે. વસ્તુ અભેદ અખંડ અનંત ગુણનો પિંડ એ રીતે છે, એને ન માને તો ભ્રમ છે. અને અવસ્થા અને ગુણોની શક્તિઓ અનંત છે, અનેક છે. એવા એક પોતે અનેક રૂપે ગુણપણે પણ છે, એમ ન માને તો એ ભ્રમ છે. यही नई विरोध में एक બે नई विरोध हुआ, निश्चय ने व्यवहार. निश्चय કહે છે કે અભેદ એક છે, વ્યવહાર કહે છે ગુણના ભેદથી અનેક છે. એ નયમાં જગત ભરમાયો. કોઈ આત્માને એક અભેદ જ માન્યો, એના ગુણ ને આનંદ આદિ અનેક છે એને ન માન્યા. કોઈ એકલા અનેક ને માન્યો ને એક ને ન માન્યો. એક રૂપ સ્વરૂપ છે એને. સમજાય? જગ કે વિવાદ નાશ વેકો જીન આગમ હે. ભગવાનની વાણી સર્વજ્ઞ પરમેશ્વર, જેને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન અંદર સ્વરૂપ છે, સ્વરૂપ એવું જેને પ્રગટ થઈ ગયું. જેવું ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાના સ્વભાવ વાળો એ આત્મા છે. કોઈનો કરવા વાળો કે પરથી પોતામાં થાય એવો એ આત્મા નથી, જાણવા વાળો છે. એવા જાણવા વાળા આત્મામાં અંતર્મુખની એકાગ્રતા દ્વારા જેને દશામાં શક્તિમાં જે સર્વજ્ઞપણું ગુણપણે સ્વભાવપણે સત્વપણે તત્વપણે હતું, એ વર્તમાન દશામાં અનુભવ દ્વારા પ્રગટ કર્યું. એને સર્વજ્ઞ પરમેશ્વર કહેવામાં આવે છે. એની જે વાણી નીકળી એ નિશ્ચયને વ્યવહારના વિરોધને મટાવનારી છે. જગ કે વિવાદ નાશ વેકો જીન આગમ. વિતરાગ સર્વજ્ઞની વાણી એ વિરોધને મટાડનારી છે. કઈ રીતે? કે વસ્તુ તરીકે એક છે દ્રવ્ય દ્રષ્ટિએ, તત્વ દ્રષ્ટિએ, સામાન દ્રષ્ટિએ, અને ભેદ દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ અનેક છે. એમાં વિરોધ છે નહીં. બહુ માર્ગની એને પોતાની જાતને જાણવા સુધી પ્રયત્ન કર્યો નથી. જોનારો એ જોવે બીજું, જાણનારો પોતે જાણે બીજાને. પોતે કોણ છે એ આખો વર રહી જાય. વર વિનાની જાન જોડી દીધી. એ છે કે તું કોણ છો ને કઈ રીતે છો. એ વસ્તુ તરીકે તો એક છું,
દ્રવ્ય દ્રષ્ટિના વસ્તુ દ્રષ્ટિથી એક છું અને ગુણના આનંદ જ્ઞાન આદિના ગુણના ભેદ તરીકે તે અનેક છું. એ બે દ્રષ્ટિનો વિરોધ જે લાગે છે એ વિતરાગ શાસન એ વિરોધને મટાડી દે છે કે દ્રવ્ય દ્રષ્ટિ એક જ હોય, ગુણ દ્રષ્ટિ અનેક હોય. એમાં વિરોધ છે. એક હોય તે અનેક કેમ હોય એમ માણસને, અને અનેક હોય તે એક કેમ હોય? પરસ્પર વિરોધ છે. આ કેમ હોય? એને વિતરાગ દ્રષ્ટિ જૈન આગમ એ વિરોધને મટાડે છે. ભાઈ સોનું સોનાપણે છે, એક રૂપે છે, પણ સોનામાં પીળાશ, ચીકાશ, વજન અને એના કુંડળ, કડા આદિ દાગીનાની દશાઓ એનાથી તે અનેક છે. અનેક હોવા છતાં એક હારે વિરોધ નથી, અને એક હોવા છતાં અનેક હારે વિરોધ નથી. સમજાય છે કાંઈ? કેમ કે આત્માની જે શક્તિ, જ્ઞાન ને આનંદ આદિનું રૂપ જે એક છે એની દ્રષ્ટિ કરતા એની દશામાં સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, શાંતિ, આનંદ આદિ અનેક દશાઓ પ્રગટ થાય. વસ્તુ તરીકે એક છે. પર્યાય અવસ્થા દ્રષ્ટિથી દેખો તો અનેક છે, વસ્તુ દ્રષ્ટિથી દેખો તો એક છે. બરાબર છે? હા. વિતરાગનું આગમ સાદવાદ અપેક્ષાથી જે વસ્તુ છે તે અપેક્ષાથી તે વસ્તુને સિદ્ધ કરે અને વિરોધ મટાડી દે. એકાંત માનનારા એકનો બસો દ્વૈત જ છે, બીજું છે જ નહીં. ત્યારે બધી વિશેષાદિના માનનારા એકલી ગુણ ને પર્યાયો ભેદ સ્વરૂપ જ છે, અભેદ છે નહીં. બેયનો વિરોધ શાસન વિતરાગવાણી મટાડી દે. દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો એકરૂપ છે ભગવાન. શક્તિઓને એની દશા તરીકે જોતો અનેક છે, પર્યાય દ્રષ્ટિથી અનેક છે, વસ્તુ દ્રષ્ટિથી એક છે. એમ બેની વિરોધતા હોવા છતાં વસ્તુમાં વિરોધતા ટાળવાની આ દ્રષ્ટિ શાસ્ત્ર આપે. સમજાણું કાંઈ? મૂળ જાણવું આ શું ક્યાં? જો એક જ રૂપ સર્વથા હોય તો એમાં શ્રદ્ધા કરવી, જાણવું, આનંદ પ્રગટ કરવો એવું અનેક પણ હોઈ શકે નહીં. અને અનેક પણ એકાંતે અનેક પણ હોય તો એનો એક રૂપ રસનો સ્કંદ પ્રભાત પરમાત્મા દ્રવ્ય સ્વરૂપ અપના એનું એને ભાન નથી. એક વિના અનેકતા ધર્મની દશા પર્યાયમાં પ્રગટે નહીં. અનેક વિના અનેકપણાની પર્યાય પ્રગટ છે તેની નાશી થાય છે. સમજાય છે કાંઈ? જેનું છે ભાઈ બાળક એવો જેનું સા તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલો અને એના જ્ઞાનમાં સમય એવો બુદ્ધિ જ્ઞાનમાં બેસી શકે એવો માર્ગ છે. પણ કોઈ એ જાતનો પ્રયત્ન કર્યો નથી. સમજાણું કાંઈ? जाके जग के विवाद नाशवे को जिन आगम है जामे साधवाद नाम लक्षण सुहायो है. ये कहते आगे में लक्षण साधवाद से ही पहचाना जाता है वितराग आगे. कथन चीज नित्य है, कथन चीज अनित्य है. त्रिकाल अपेक्षा नित्य है, पलटवानी अपेक्षा अनित्य है. वस्तु तरीके एक है, गुणभेद तरीके अनेक है. એમ જનાગમ પરસ્પર વિરોધ હોવા છતાં જનાગમ એ વિરોધ મટાડી દે છે. સાત અપેક્ષા એમ કહીને એક રૂપ છે એ સાત. સાત એટલે દ્રવ્ય અપેક્ષા, વસ્તુ અપેક્ષા. અનેક છે એ સાત ભેદ અપેક્ષા. ઝીણું છે આમાં ઓલા રૂપિયામાં જે એમાં કે બહુ મગજ બહુ કામ કર્યું નથી કાંઈ.
ત્યાં તો એના પૂરો ના પૂન હોય ને ઓગથી ગોઠવાઈ જાય. તો જ્યાં શેઠ કે ડાયા છે ને આ પૈસા રામચંદજી કાંઈ ડાપણ કામ કરતો નથી. ડાપણ સમજે ને શાંતમાં હવે ન દેવું દેવું એ બીજું કે જ્ઞાન છે. કોને દેવું, કોણ દે, કેને દે, એ તો જળની સ્વતંત્રતા વસ્તુ છે. જળનું જવું આવવું એ જળને કારણે, આત્માને કારણે નથી. જ્યાં વિકલ્પ જેમાં આત્માના અંતર સ્વરૂપમાં નથી એમાં દેહ લેવાની વૃત્તિ ઉઠાય ક્યાંથી? પૈસા આપે ક્યાં કે 10,000-15,000 હાથમાં દાન પીને ખોબાઈ કાઢો ખોટા શાસ્ત્રમાં નહીં સમજ ખોટે ખોટા દુઃખ મારી લાવ બધા. પણ તમને ખબર નહીં, વેપારી માણસ રળી જાણવા ના રળી જાણે એટલે મનમાં માને કે આમાં આમ કરું, આમાં આમ કરું, બીડીઓ આમ મોકલવી અને આમ મોકલવું. શું કહેવાનું? જીપ. એમાં જીપ મોકલાય, જ્યાં રસ્તો સારો ન હોય ત્યાં જીપ મોકલાય, સારો રસ્તો હોય ત્યાં મોટર મોકલાય. એવું બધું વિચાર કરે વિકલ્પ. વિકલ્પ કરે કે નહીં? એમાં માને કે આપણે બરાબર વ્યવસ્થા કરીએ. એની વાત જૂઠી છે. સપનું નહીં, એ કરી શકતો નથી. હાથું છે જે જવું આવવું લક્ષ્મી જવું એ હાથું છે, પણ એને કારણે આત્માને કારણે જાય હવાય ત્રણકાળવા નથી. લવો ફરે જળનો બોલી શકે નહીં, મરતા નહીં. બાપુ શું અને તમારે કઈ કેવું છે તો લવો વળે નહીં. થઈ જાય વાતા બંધ થવાનું લાયક થઈ જાય ને, વાતા બંધ થવાનું. મરવા પડતો હોય ત્યારે એને છોકરો કહેતો જાય કદાચ વૃત્તિ એવી થતો થાય. આમાં 1-2 લાખ ખરીદજો હો. છોકરો કે બાપુ અત્યારે યાદ ન કરીએ બહુ ભગવાનનું નામ દો, કારણ કે 2 લાખ દઈને અત્યારે કે છે પાછળ દેવા પડશે. ગુનો સમજે પણ બોલી નહીં શકે. વાતા બંધ થવાની તૈયારી થઈ. આ જડ પાછા ખ્યાલમાં આવે કહેવા માંગુ છું પણ કહી શકાતું નથી. હાથનો સ્લેટ લે બહુ તો સ્લેટ બોલે નહીં. સ્લેટ આંગળી હાલે નહીં. આ જડ છે, એને હાલમાં હોય તો હાલે. હાલાવાળા મીઠા થઈ જાય ભાઈ. હા હા આપણે બનારસીદાસ નો થયું ભાઈ. બનારસીદાસ બનારસીદાસ ને એવું થયું, સંગીત જ્ઞાની હતા. એના સંગ્યા પછી મરતા જીવ નીકળતા વાર લાગી. આ બનારસીદાસ કરતા જ્ઞાની ધર્માત્મા કઈ નીકળતા વાર લાગી એટલે અહીં વાર્તા બંધ થઈ ગઈ. વાર્તા હાલી શકે નહીં. માણસો એકબીજા વાતો કરવા નહીં જાય. પંડિતજીનો ક્યાંય જીવ ઓળગી રહ્યો છે. એમાં છે, એમાં ક્યાં છે, એમાં છે મોટા બોલ. આમાં છે આવી ગયું હે ભૂમિકામાં છે હે રસ્તાઓનું જો એ દેખો 24 પાન છે. परम विद्वान धर्मात्मा समझकर उनकी व्यात में लग गई. बड़ी कठिन लोगों ने उनके संकेत को समझा. जो अंदर ज्ञान कर्तव्यता हाथ पचा शक्ति बोलવાની રહી નહીં. બધા તર્ક કરવા મળ્યા. કઈ પંડિતજીનો ક્યાંય જીવ જોઈ ગયો એના અંદર जीवित नहीं रहेंगे. विषाणु में कंठ रूंग गया था. वे बोल नहीं सकते थे जो, और अपने अंत समय का निश्चय कर ध्यान अवस्थित में हो रहे थे. लोगों को विश्वास हो गया था कि इस अब घंटे 2 घंटे से अधिक जीवित नहीं रहेगा. परंतु जब घंटे 2 घंटे में कविवर की ध्यानावस्था पूर्ण नहीं हुई, लोग तरह तरह के ख्याल करने लगे. मूर्ख लोग कहने लगे इनके प्राण माया और कुटुंबियों में अटक रहे हैं.
વાર લાગી તો બેની સ્થિતિ છે એની પૂરી થાય ત્યારે થાય એ કે છોડી શકે જ ને કોઈ जब तक कुटुंबियों जन उनके सन्मुख न होंगे और दौलत की गठरी उनके समझ न होगी समझा तब तक प्राण विसर्जन नहीं होंगे आतर करवा दिया प्रश्न सबने अनुमति प्रकट की किसी ने भी विरोध नहीं किया लोगों के मूर्खतापूर्ण विचारों को कभी रक्षण नहीं कर सके उन्होंने उस लोक मूढ़ता का निवारण करना था एक पट्टिका पार्टी ने और लेखनी लाने के लिए क्या वाणी तो बंद थी विज्ञानी था धर्मात्मा वाणी बंद थी आयुष पूर्ण થવાને વાર લાગ્યો થોડો એમ વાર લાગે તો દેની સ્થિતિ જે समय छूटવાની थी छूटे ये पता छूटी जाए बड़ी कठिनता से लोगों ने उनके इस संकेत को समझा तब लेखनी आ गई तब उन्होंने दोष छंद गढ़ कर लिख दिए उन्हें पढ़कर लोग अपनी भूल को समझ गए कविवर को कोई परम विद्वान धर्मात्मा समझकर उनकी वजह करने लगे ज्ञान कुतक का हाथ मारी अरी मोहना है ज्ञान कुतक का आत्मा ज्ञान कुतक का भाला लिया है मैं राग से भिन्न ऐसा हमने भान से मिल मारी अरी मोहना राग रूपी वैरी मारी ने बैठा समझ मारू स्वरूप सच्चिदानंद आत्मा में मैं हूं प्रज्ञो रूप स्वरूप अनंत सोहन आनंद स्वरूप મને અનંત પ્રજ્ઞો છે એ મારી અંતરની અનંતની શોભા છે જા પ્રજા કો અંત દેહની પ્રજાનો અંત આવ્યો છે સ્થિતિ પૂરી સત્ય કર્મ માનના ચલે બનારસીદાસ ફેર નહીં આવના આવા મૂર્ખમાં આવતા આ કંઈક હુકમ દેહને છૂટતા વાર લાગી ત્યાં ક્યાં જીવ વળ્યો છે લાગે અત્યારે એમ થાય છે કે કઈ બોલવાય ઘરના ભાગ ભેગા થઈને કે જીવ છૂટતો નથી જીવ ક્યાં ઘટતો હોય છે અહીંયા આપણે દામોદર હતા ને દામોદર વકીલ હતા નહીં કુંડલાવાળી બહુ માણસ લાગ્યો હતો નગર આ બહુ રૂચિ હતી આ પછી કાલ કરવા ગયા અહીં કાલ કરવા અહીં કાલ ગયા વીરાબેન મકાન વાસુ જૂનું છે ને મકાનમાં પછી કંઈ જીણું થતા થતા બહુ જીણું થઈ ગયું થોડીક વાર લાગી સ્ટોન પછી કોઈક ભાઈ એને નાનો છોકરો છે ને એની મોઢા મૂકો એને બતાવો તો કાંઈક આપણને કહેશે લડકા છોટા બતાવો બતાવ્યા સમજ મેં ક્યાં નાનો છોકરો નથી એને બતાવ્યા આને સાનું નથી એમ કાંઈ કેમ કે આ બતાવું તો કંઈક કહેશે કે આમ કરવું આનું આ કરવું ફરવા ફરવાનું મારા કંઈ છે નહીં સંભળાવશો પણ નહીં મને એમ કહી ક્યાં દેહ છૂટવાને કાળે સંભળાવશો હું મારા વિચાર મને સુનામાનું છું पंडित जी गाँव में दिया सुनाना नहीं मेरे को कुछ तो वांचन मारा विचार सुनावा मारू लक्ष्या खुशी ના પાડી સંભળાવશો નહીં કોઈ મને પણ હવે આ તો માણસ ક્યાં રે એમ બોલવા માંડ્યા સહજ આનંદ મરવાની પહેરે પછી શું કરે કે ના ન પાડી એમને દીકરી કોઈને એમ કહે ને ભાઈ છોકરા ઉપરાની બુદ્ધિ રહી ગઈ લાગે છે બાયડી ઉપર કંઈક કહેવું છે કંઈક કેના છેલ્લી સ્થિતિને ભૂલે કે ના નહીં કોણ કહી શકે ભાઈ પણ આ તો વાણી જળ છે વાચા બંધ થવાને કાળે બંધ થાય ને બોલવાને કાળે વાચા બોલે આત્મા બોલે નહીં કે છે કે બનારસદાસ એમ બની ગયું લ્યો કારણ કે છે साधवा लक्षण सो है ज्ञानी खुलासा करते हैं वाणी के कारण वाणी निकलती है वाणी निकलना कारण और वाणी निकलती ऐसा उसको समझा कि आत्मा बोल सकते हैं कि नहीं बोलवानी क्रिया जड़नी है वो जड़ स्वतंत्र हो कारण परमाणु परंत है आत्मा उसमें निमित्त कहने में आता है पर आत्मा से वाणी बनते समझ में आया
એમ કે નથી આત્મા મને બોલે તો ગીત બોલતે તું તો સહી બોલે કોણ બોલે એ બીજો તો જાણે એ ખુલાસો વિતરાગના આજમ કે જળ પદાર્થને સાબિત સિદ્ધ કરીને જળની અવસ્થા જળ થાય, આત્માની અવસ્થા આપણાથી થાય. આત્માની અવસ્થામાં જળ નથી ને જળની અવસ્થામાં એ ખુલાસો વિતરાગ શાસન કરે. સમજાણું કાંઈ? શામે જામે સાદવાદ નામ લક્ષણ સુહાયો અપેક્ષાથી કથન જાણના चाहिए. આત્મા બોલે ચાલે એમ કેવું એ તો નિમિત્તના વ્યવહારના કથન છે, એમ છે નહીં. એનો ખુલાસો વ્યવહારથી કહેવામાં આવ્યું પણ કથન આત્મા ન કરી શકે. આત્મા તો જાણે, કાં વિકલ્પ કરે, રાગ કરે, રાગ એ આ રહ્યું આ રહ્યું આ કેમ શું રહી ગયું વાસા થકી બંધ હે રહી ગયું જાય છે લેવા ચાર નથી મારે કરવા હા રહી ગયું નથી ને કઈ ગઈ નથી. હું તો આત્મા છું, હું તો જાણનાર ચૈતન બ્રહ્મ આનંદ ખંડ છું. મારે કહેવું નથી ને કોઈનું સાંભળવું એ સમજાણું કાંઈ? દર્શનમાં જાકો ગયો હે સહજરૂપ ભાષા દીખો. જે આત્મામાં આ પોતાનું શુદ્ધ સ્વરૂપ આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એવું જ્યાં અંતર્ભાન થયું છે એને ભ્રાંતિનો નાશ થયો છે. જેને આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય વસ્તુ છે એને ભાનમાં ભ્રાંતિ જે પહેલી હતી કે હું રાગનો કરતા શરીરની ક્રિયા કરું કે હું અનેક રૂપ જ છું એવી એકાંત દ્રષ્ટિ હતી, એનો નાશ થઈ ગયો. સહજ રૂપ દર્શન મોગી છે ભાષા. કર્મ તો એને કારણે ગયું પણ અહીં પુરુષાર્થ સ્વભાવ સન્મુખ થા પોતાનો આનંદ જ્ઞાન સ્વભાવ એની દ્રષ્ટિ થવી એને ભ્રાંતિનો નાશ થાય, એને ધર્મ થાય છે. દર્શન લોક જાકો ગયો સહજરૂપ આગમ પ્રમાણ કાકે હૃદય में आयो है. એને સર્વજ્ઞની વાણીની કઈ અપેક્ષા કથન છે એ જ્ઞાનીના હૃદયમાં આવી જાય એને ભ્રાંતિ થતી નથી, મૂંઝવણ થતી કે આ કેમ છે કે છે જેમ કહ્યું એ દ્રષ્ટિ એમ જ છે. સમજાણું કાંઈ? આગમ પ્રમાણ स्वतः स्वभाव प्रमाणिक जनाग में प्रवेश करता है. सर्वज्ञ परमात्मा जो शास्त्र कहा કહ્યું એ શાસ્ત્ર જ્ઞાનીના હૃદયમાં પ્રમાણ રૂપ લાગે. એને ક્યાંય ભ્રાંતિ અચિતતા લાગતી બરાબર. વસ્તુ તરીકે એક, પર્યાય તરીકે અનેક. વસ્તુ તરીકે શુદ્ધ અવસ્થામાં અશુદ્ધતા એવું ત્રિકાળની અપેક્ષા નીચ, અવસ્થા બદલવાની અપેક્ષા અનિચ. એ રીતે સ્વભાવના ભાનવાળા ધર્મીને ભ્રાંતિનો નાશ થયો એટલે ભ્રાંત થતો અનૈતો અખંડિત એ અર્થ રહી ગયો સામા. એનો અસંખ્ય આવ્યો એટલો અર્થ નથી આવ્યો. અનૈતો અખંડિત એટલો નથી આવ્યો. કુનૈથી એ વસ્તુનું ખંડન થઈ શકે નહીં. અનય એટલે કુનય. કુનયથી કોઈ એકાંત આત્માને એક જ માને, આત્માને અનેક જ માને એક વસ્તુ તરીકે બધા થઈને એનું એવું જે સ્વરૂપ એનું છે એનાથી વિરોધ કોઈ કુનયથી એ વસ્તુનું ખંડન થાય, એ વસ્તુથી વિરોધતા આવે એવું છે. અનય તો અખંડિત છે તો એટલો અર્થ બસ બાકી રહી ગયો તમારે. અનૂતન અનાદિનો છે. ભગવાન તો અનૂતન છે. નૂતન નામ નવો છે ને છે અનાદિ 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 અનાદિથી આત્મા છે. કોઈ નવો ઉત્પન્ન થાય હું આત્મા ઉત્પન્ન થાય નવો તો અવિનાશી છે, અનાદિનો છે.
એ આ ભો પેલા આ ભો પેલા આ ભો પેલા આ ભો પેલા નો ભો ભો અનૂતન નવો નથી, તે અનંત જેનું તે છે. એ તો અનાદિ વાત કરી, પણ વસ્તુ શું છે? અનંત જેનું જ્ઞાન અને આનંદ નો તે છે આત્મા. સમજાણું કાંઈ? એટલે બધાને જાણના તેમ કેમ છે. અનંત જેનું તે છે એ તો રાગ થાય ને જાણે, શરીરની ક્રિયા જાણે, બધું જાણનાર 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 એવું અનંત જેનું તે છે. અનાદિ છે, અનંત જેનો પ્રકાશ છે અર્થમાં એટલું કહ્યું. નિત્ય અનાદિ અનંત પ્રકાશમાં એટલો શબ્દ છે અર્થમાં. કોઈ 29 તત્કાળી નીતિ, તત્કાળનો અર્થ તુરંત છે ને, તુરંત છે. હા, જેને આત્માનો સ્વભાવ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જેને અંતર બેસી ગયો, હું તો ટૂંકા આનંદ મૂર્તિ છું. રાગ આદિ છે ખરો, પણ એ મારી ચીજ વસ્તુમાં નથી. અને કર્મ આદિ છે, પણ એના સ્વરૂપમાં એ છે જળ આદિ, મારા સ્વરૂપમાં. એમ જેને અંતરમાં બેઠું એ કુનયથી એનો નાશ થઈ શકે. કુયુક્ત ને કુતર્કવડી કરીને ખંડન થાય એવું તત્વ નથી. અનૂતન अनादि अनंत तेज ऐसो पद पूर्ण तुरत सीने पायो है। अंतर भगवान आनंद स्वरूप सचिदानंद प्रभु उसकी जिसको दृष्टि थई એને અલ્પકાળમાં મોક્ષનું પદ પ્રાપ્ત થાય. પૂર્ણ પદ કીધું છે ને, મોક્ષ ઈક્ષણ છે ને, મોક્ષ ઈક્ષણ છે ને, ઈક્ષણ અક્ષોણમ ઈક્ષણ જેનો નાશ થાય એમ નહીં એવા પદને તે પ્રાપ્ત થાય છે. મોક્ષ આત્માની દશાને પ્રાપ્ત થાય છે. સમજાય છે કાંઈ? આ એને કરવાનું છે. વસ્તુ અનંત આનંદ ને અનંત જ્ઞાનથી ભરેલી ચીજ, એનો અંતર અનુભવ કરવો અને રાગનો અનુભવ દ્રષ્ટિમાંથી છોડી દેવો, એવા આત્માના અનુભવ દ્વારા ધર્મ પ્રાપ્ત કરીને એ પૂર્ણ પદને ના મોક્ષ પદને પ્રાપ્ત થાય. એનું સંસાર પરિભ્રમણ રહેતું. સમજાણું કાંઈ? એ ચોથા કલશનું 5મું પદ. કલશ છે ચોથો, પદ છે 5મું. હવે 5નો કલશ, પદ છે 6ઠું. આ બાજુ છે 28 અને નીચે વર્ણમય સ્યાદ યદ્યપિ પ્રાક પદવ્યામ યનિહિત પદાનામ હંસાવલંબન તદપિ પરમાર્થમ અર્થચિત ચમત્કાર માત્રમ પર વિરહિતમંત પશ્યતામ નેશ કિંચિ. નિશ્ચયની પ્રધાનતાથી કથન. 6ઠ્ઠો શ્લોક, પદ પદ. જો નર કો ગિરે ગિરી સોતી સોઈ હિતુ દુર્ગ હે દીઢ બાહી ક્યો મુદ કો વ્યવહાર ભલો સબલો જબલો શિવ પ્રાપ્તિ નાઈ. તો પદ મેળવવા વાત છે, એટલી વાત છો. यद्यपि यो परमानंद तथापि सधे परमारथ चेतन नहीं जीव अव्यापक है पर सो व्यवहार सो तो पर की पर छाई. कवि पण अध्यात्म कवि है ना, अध्यात्म जैसे कोई मनुष्य
पहाड़ पर से फिसल पड़े, पहाड़ पर से गिरे, टूट जाए। जैसे नर को गिरे गिरी तो पर्वत ઉપર તો ખસ જાય, સોઈ હેતુ જો ગહે દીડબાઈ, પણ જો એને દીડબાથી કોઈ પકડે तो रह जाए, जेठे पड़े नहीं। और हितकारी बनकर उसकी भुजा मजबूत से पकड़ ले, 4 बार हाथ तभी क्या पड़ता है ना, जाड़ो है पकड़ी ले झाड़ में, पारू पति नीचे पड़े ना, झाड़ झाड़ समझे, झाड़ में वृक्ष 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 રહી જાય તો નિમિત્ત રૂપે છો, એનાથી યોગ્ય નથી. ફક્ત ત્યાં નિમિત્તપણું વૃક્ષનું હોય છે એટલું સાબિત કરવું. તો હિતુ જો ગહે દીઠબાઈ, ક્યો બુદ્ધ કો વ્યવહાર ભલો. તેમ જ્ઞાનીને જ્યાં સુધી પરમાત્મા પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની દશામાં ભેદરૂપ પર્યાય છે, એ એને ભલી એટલે છે એમ કહેવામાં નથી એમ નહીં. 14મા ગુણસ્થાન સુધી પણ પર્યાય ભેદરૂપ છે. એટલે મોક્ષ થવાને પહેલે સમય સુધી એને વ્યવહારની દશા ઉદયની યોગના કંપનની છે, એટલી વાત છે. બસ એટલી વાત છે. ભલોનો અર્થ સારો છે ને આશ્રય કરવા લાગે એમ નથી. એ તો એની જો પદ છે ને મેળવા કર્યું છે. જો બુદ્ધ કો વ્યવહાર ભલો, જ્ઞાની ધર્માત્મા પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપના અનુભવ દ્રષ્ટિમાં એને ધ્યેય અને આલંબન તો દ્રવ્ય સ્વભાવ વસ્તુનું છે. પણ જ્યાં સુધી પૂર્ણ મોક્ષ ન થાય ત્યાં સુધી એની દશામાં ભેદરૂપ અવસ્થા છે, એ જાણવા લાયક છે. જાણવા લાયક છે, નથી એમ નહીં. સમજાય છે કાંઈ? બધા કાઢે ઘણા જોઈની ક્યાં વાત છે? એટલી વાત છે. કાચે कैसे दूं? हाँ जैसे बुद्ध को व्यवहार जब लो शिव प्राप्ति नहीं, शिव न मोक्ष, આત્માની પૂર્ણ આનંદ દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની ઊણી અધૂરી દશા છે, એને જાણવી જોઈએ. એ જાણવું એના વ્યવહાર. સમજાવું કાંઈ? ચૈતન્ય માર્ગ અનંત કાળથી એની જુદા નથી. બહારના માર્ગના કડા કૂચમાં પડ્યું આવ્યા. હારાનો વારો ન આવ્યો. જનરલ વારો ન આવ્યો. કેમ થાય? હારાનો વારો ન આવ્યો. સંસારથી મુક્ત થવાના હારાનો વારો ન આવ્યો. રખડવાના વારા રહ્યા. કે છે કે આત્મા સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ એની દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન ને ધર્મ. પણ જ્યાં સુધી ધર્મની દશા મુક્ત રૂપ દશા ન થાય ત્યાં સુધી દશા છે, અવસ્થા છે એમ જાણવું, એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ તો જન્મ જરા મરણ થી મુક્ત થવાના રસ્તાની વાત છે. કે છે ક્યો બુદ્ધ કહો વ્યવહાર ભલો. પર્વત થી પડતો હોય અને કોઈ દ્રઢ બંધ હાથ પકડે તો એને આલંબન કહેવામાં આવે.
થયો છે પોતાને કારણે, પણ હું નિમિત્ત છે ને આલમન. મેળીએ ચડે, મેળી લાકડા છે ને, લાકડું ટેપ હોય ને, લાકડું નથી રાખતા, લકડી બની. લાકડી એને ચડાવતી નથી, ચડે છે પોતાના પ્રયત્નથી, પણ એટલો ત્યાં નિમિત્તનો આલમન આધાર છે. બસ એટલી હોય છે. કઠોળો કઠોળો કે કઠોળો કઠોળો એ બાજુ આપણે રાજ્ય પગથિયા થાય અને પગથિયા ખુલ્લે ન ચડી શકે. નવ છે ને બે બાજુ નવ પકડીને આવે. ગરદો હોય બહુ ગરડા. એમ આત્મા પોતાનો આનંદ ને જ્ઞાન અનંત સ્વભાવ એની દ્રષ્ટિ કરતા એને જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય એનું નામ ધર્મ. એ પર્યાયની પરિપૂર્ણતા મુક્તિની ન થાય ત્યાં સુધી એ પર્યાય છે ભેદરૂપ એને જાણવું એમના વ્યવહાર કહેવામાં. શનિજી પાપે સાહેબ યદ્યપિ યો પરમાણ કે છે કે આત્માનું અંતર સ્વરૂપ અનંત અખંડ આનંદ પ્રભુ એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપની રમણતા થઈ, પણ એ રમણતા આદિ દશા છે, એ અવસ્થા છે. એ અવસ્થા પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અપૂર્ણ અવસ્થાને જાણવી એનું નામ વ્યવહાર કહેવામાં આવે. એનામાં આવે છે ને સિદ્ધને વ્યવહાર નથી. પરમાત્મા જ્યાં સુધી વ્યવહાર છે એટલી વાત. યોગનું કંપન છે ને જ્યાં સુધી યોગનો અટક્યું તો પણ હજી ઉદય ભાવ શરીર નથી એટલો છે એની શબ્દમાં ગુણસ્વામી એટલો હજી વ્યવહાર છે એમ જાણું. સમજાવું કાંઈ કે છે ભલે વ્યવહાર હો તો પણ પ્રમાણ તથાથી સદે પરમાર્થ ચેતનમાં. પરમાર્થનું સાધન તો ભગવાન પૂર્ણાનંદ છે, એની દ્રષ્ટિને એમાં એકાકાર થવું એ સાધન છે. વ્યવહાર વ્યવહાર એ કોઈ સાધન છે? સમજાણું કાંઈ? આ ક્યાં આવા નવરા ક્યાં હોય આવું નક્કી કરું. આ રખડવાના રસ્તા એ એમાં 5-50 લાખ મળતા હોય ને ધૂળ પેદા થતી હોય ને એમાં જુઓ તમારે મશહૂર સવારથી હાંજ સુધી દુકાન થોડો હાથવે બરાબર તો એને લઈને અમને પેદા થાય છે મને મૂર્ખ છે. જેની પણ રાખ્યા અમારે કયું છે કઈ આ તો ખાતા ખાતા એક જણો રાખતો અને હા તો થયું તમારે ભાઈ પાડી ખેતી બાંધવા ગયા મુંબઈ મગનભાઈ હતા મગન ત્યાં આરતી અને એને ચાલુ આડતિયા તમારા ત્યાં એ વખતે મારે કેમ છે ખાવા બેઠા આમ ફોન આવ્યું પૂછ્યા પેલા પણ ખાવ તો ખરા હક ના હા તમે શેનું હક છે આ તો 105 વાત સંમત 64 પાસે આનો ઘણું કરી ગયું મગનભાઈ હતા મગનભાઈ તો તમે એનું પાલીજમાં હતા મગનને લાંબા પાપા ટોળા એની ત્યાં પેઢી હતી ત્યાં ગયા ઉતર્યા હતા બહુ આનંદી હતી ખાતા ખાતા હારી ખાતા જ બધા ફોન હોય બાય મેળવી ઉપર જતા શું છે પણ કીધું આ ખાવા હાથું રહો તો ખાવાના હરખાઈ નથી ને આ શેમાં માંડી જા તમે આ શેની હોળી હોય ટેલિફોન આવ્યો છે આવ્યા પેલીમાં મરણના ટેલિફોન આવશે ત્યારે સાંભળવા ક્યાં જઈશો મુંબઈ
આત્મા અખંડ આનંદ પ્રભુ, જેનો આનંદ આત્મામાં છે એ આનંદની પ્રતીતને અનુભવ થતા એને જન્મ મરણના અભાવનો ભણકાર વાગે છે. ભલે ગ્રસ્તાશ્રમમાં હો, એ ભણકાર વધતા 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 નિર્મો પર્યાય પૂર્ણ જ્યાં સુધી દશા ન થાય ત્યાં સુધી અપૂર્ણ દશાને છે તેમ જાણવું એના વ્યવહાર કહેવામાં, છતાં એ સાધનમાં કામ મદદ નથી. સાધન તો ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ એને અંદર એકાગ્ર થઈને ચેતન છે ને, સધે પરમાર્થ ચેતનમાં એ વ્યવહારમાં પરમાર્થ સદાતો નથી એમ કે છે. જેવો ભલો કયો તો ભાઈ ત્યાં છે અપેક્ષા, પણ એનાથી પરમાર્થ સદાતો નથી. વ્યવહાર વિકલ્પ હોય, પૂર્ણ દશા ન હોય ત્યાં સુધી વ્યવહાર છે હું એને જાણવું. પણ સાધન તો કે છે સદૈવ પરમાર્થ ચેતનમાં જ્ઞાનનો પુંજ પ્રભુ ચૈતન સ્વભાવ, એનો આશ્રય લઈને આત્માની શાંતિનું સાધન પણ થાય. બાકી શાંતિનું સાધન ધર્મ બીજું કોઈ છે? સમજાવવાનું કાંઈ બારે આખું થવા લાગ્યા. શું કહ્યું કે યદ્યપિ પ્રમાણ વ્યવહાર હોય છે એ ભલે પ્રમાણ છે, મારે માન છે, તથાપી સદૈવ પરમાર્થ ચેતનમાં એ અવસ્થા ને રાગથી પરમાર્થ માર્ગ સાધી શકાતો નથી. પૂર્ણ આનંદનો નાદ પ્રભુ આત્મા અનંત અતિન્દ્રિયનો સ્વામી છે. એવા અતિન્દ્રિય આનંદમાં દ્રષ્ટિ આપતા પરમાર્થ માર્ગ સાધી શકાય છે. पंडित जी निकालते बहुत पंडित जो व्यवहार भलो जो आमा तो नहीं लख्यु हूँ नहीं तो ओलाમાં 14માં ગુણકામ જો છે એમાં છે ભાવાર્થમાં છે 14માં ગુણકામથી 14માં ગુણકામ તક વ્યવહાર આલંબન છે એટલી વાત. એ તો પરમાત્માથી નહીં ને અસિદ્ધમાં સિદ્ધમાં એને કહેવાનું 14માં સુધી વ્યવહાર શું કામ છે? અહીં તો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એની ખાણમાં એ પડ્યું છે આત્મામાં. એવા સ્વભાવના અંતર સાધન કરતા આત્માનો પરમાર્થ ધર્મ સાધી શકાય છે. વ્યવહારથી પરમાર્થ ધર્મ સાધી શકાતો એમ તો કેમ કહું પરમાર્થ ચેતન શ્રદ્ધે કહાથી ભલે વ્યવહાર હો મારે પ્રમાણ છે મારે ક્યાં હોય માતાજી પણ શ્રદ્ધે પરમાર્થ ચેતનમાં ભગવાન અનંત આનંદ ને જ્ઞાનની ખાણ એના અંતરમાં જતા સાધન તે પરમાર્થ ચેતનના આશ્રય થાય છે. વ્યવહારને આશ્રય પરમાર્થ સધાતો અરે શું છે વ્યવહાર વ્યવહારમાં જાણવા જો છે પણ નિશ્ચય સ્વરૂપ સાધન તો અંતર આત્માના અંતરમાં જમતે છે. અંતરાત્મા કે છે ને અંતર ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ તેમાં એકાગ્ર થાય તે સાધન છે. સમજાનું કાંઈ? જીવ અવ્યાપક હૈ પર હવે જેવું કે છે ખરેખર તો રાગથી આત્મા વ્યાપક જ નથી, વ્યવહારથી આત્મા વ્યાપક જ નથી એમ કે છે. વિકારી વસ્તુ છે, વ્યવહારથી व्यापक નથી. चेतन सिद्ध करता है जीव को पर से भिन्न दर्शाता है और व्यवहार नहीं तो जीव को पर के आश्रित करता है. व्यवहार पर आश्रित है, निश्चय स्व आश्रित है. अरे શું આશ્રિત એના પંથની ખબર મળે છે. ભગવાન પૂર્ણ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ
એનો આશ્રય કરવો એ સાધનને મુક્તિનું કારણ નથી. વ્યવહારનું સાધન એ કોઈ મુક્તિનું કારણ છે? અહીં તો વ્યવહારથી અવ્યાપ છે એમ સિદ્ધ કરે જુઓ ને. સમજાણું કાંઈ? જીવ અવ્યાપક હે પર આશ્રય વ્યવહાર છે ને. ખરેખર તો ધર્માત્માનો આત્મા પરથી વ્યાપક છે જ નહીં એમ કે છે. જીવ બહુ ઘણું થાય. સંસારમાં ચક્રવર્તીના વ્યાજ કાઢવા હોય તો કાઢે. 5 લાખ રૂપિયાનું સહાનંદ શેરી છે. હવે અત્યારે વધી ગયું છે. પેલા સહાનંદ હતું હવે કઈ કે રૂપિયા 1.5 થઈ ગયો વ્યાજ. પણ એ બધું વ્યાજ 10 લાખ આપ્યા હોય તો એનું દરરોજનું વ્યાજ કાઢે. એ વ્યાજ કાઢીને ચડાવે બધા 10 લાખમાં અને એનું પાછું બીજા દીનું વ્યાજ કાઢે. એને ચક્રવર્તી વ્યાજ છે. આત્મામાં શું છે? વ્યાજ નીકળે કેમ, અજ્ઞાન છોડે કેમ, એ શું ચીજ છે? નમો નમઃ. એ છે વ્યાપક છે ને. વ્યાપક નામ વ્યાપતો નથી એટલે સ્વભાવથી ભિન્ન છે એમ કે. એ દયા દાન વ્રત વિકલ્પ છે એ ભલે હો વ્યવહાર તરીકે, પણ એ આત્મા એનાથી ભિન્ન છે. અવ્યાપક છે એટલે શુદ્ધ ચૈતન્ય વસ્તુની દ્રષ્ટિ થતા ધર્મી જીવના આત્મામાં રાગ આવતો નથી, પસરતો નથી, વ્યવહારમાં આત્મા પેસતો નથી. બરાબર પ્રભુ. સમજવું કશો નથી. જે છે જીવ અવ્યાપક है पर तो व्यवहार तो परकी परछाई है. એ ભેદ ને વિકલ્પ તો પરની છાયા છે. સોનો પર્યાય ને સ્વની છાયા નથી. સમજાય છે કાંઈ? વજમાં એટલું ગોઠવી દીધું છે. હે એટલું ગોઠવું રસ્તાશ્રમમાં હતા. ડાયરી છોકરા કુટુંબી હતા બધા. એ એને નહીં, એ એમાં અમે નહીં. એમાં વિકલ્પ ઉઠે ભગવાનની ભક્તિ આદિનો, એમાં અમે નહીં. અમે એમાં વ્યાપક નહીં. વ્યાપક નામ એમાં અમે ફેલાયેલા વ્યવહારમાં નહીં. વ્યવહારી અમારો વિસ્તાર નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આ તો માટી છે. શરીર આ તો જળ ધૂળ છે. ધૂળમાંથી ઉતરું ને ધૂળ થઈને ઉડી જશે માણમાં રાગ થઈને. આ ક્યાં આત્મા? તો આ તો માટી જળ છે. એમાં કર્મ માટી છે, એ જળ છે. એમાં પુણ્યપાપના વિકલ્પ થાય એ વિકાર છે. એમ જાણવું એ બરાબર છે કે છે. પણ ધર્મીને આત્મા ધર્મનો ભાવ પ્રગટ થતા એની વિતરાગી પર્યાયમાં આત્મા વ્યાપે, અભેદ થાય. પણ રાગના ભાગથી જીવ વ્યાપતો નથી પણ વિરત રહે એમ કે. હા સમજાનું કાંઈ? પરાશ્રિત વ્યવહાર સ્વાશ્રિત નિશ્ચય એ છે કે રાગ આદિ ઉત્પન્ન થાય, મુનિને પણ હો, પણ એ પરાશ્રિત ભાવ છે. જાણવા જેવો છે બસ. એથી આગળ જઈને એ લાભદાયક છે કે એનો આશ્રય કરવાથી ધર્મ વધે છે એમ છે ને. બાપુભાઈ જેવી સંસારમાં રસ છે, રસ જૈસી નીતિ હરામ છે ऐसे हरि से હોય આવે છે ને તુલસીદાસમાં. जैसी नीति हराम से ऐसे हरि से હોય. चला जाए वैकुंठ में पयाण पकड़े कोई. કોણ પકડે? અંદર સ્વરૂપમાં આગળ જાય છે
જ્યાં રુચિ જેવી પરમાં છે એવી રુચિ જો અનિતિમાં રુચિનો પાર ન મળે. તળાવ પર બેઠો હોય 5-25 લાખ પેદા થતા હોય ને 1 લાખ આવ્યા, 1 લાખ આવ્યા ત્યાં કરોલાભથી ના ધન. કલ્યાણ ગોવિંદ જતા એ 20 લાખની મૂડી હતી. આ તો પેલા જ નાખો 85 નો સમય હતો ને પોરબંદર. 85 કેટલા વર્ષ થયા? 40 વર્ષ પહેલા કલ્યાણ ગોવિંદ જતા એમ 20 લાખ હતા સીધી. તેમાં 10 લાખ 2 લાખ. હવે જેદી એને મરવું છું એથી 1 લાખ પેદા થયા. લાખ પેદા કર્યા આમ ત્યાં થઈ ત્યાં લક્ષ્મી સીતામાં લાવી હતા. લક્ષ્મી સીતામાં એ કલું એમ કીધું ત્યાં કલું ઉડી ગયો, થઈ ગયો, મરી ગયો. 1 લાખ 1 દિના પેદા કર્યા હતા. ભૂલી નથી એનો હવે તારા લાખમાં લાખ છે. ત્યાં એનો રસનો પાર ન મળે. હા 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 આ તો ખાયા છે ને શું કહેવાય? ટોન તને સારો આવ્યો નહીં ના આવ્યો ઊંધો કોણ એ મુંબઈ અરે તારો સ્વભાવ શું છે? તું કોણ છો એનો ટોન તને ઉડતો નથી. જળના ટોન તને ઉડે. રખડવાના રસ્તા છે બધા. સમજાણું કાંઈ? એટલા પૈસા પેલા એક દિનો 2-3 લાખ પેદા કરે બધા શાંતિ ગોવામાં. એક દિવસ લાખ તો પેલા કરતો પણ 2-3 લાખ હમણાં આવે. એલ્યુમન નીકળે છે ને, એલ્યુમન બની કહેતા હતા 2-3 લાખ એક દિના 2-3 લાખ પેદા. હા ચાલો હતી જાય ને માન્ય રાજા બિચારા હેઠા ઉઠી જાય ત્યારે વાન્ય છે. આપણે તેની પ્રેમ તો મેનો બેસતા એના મામા દીકરા. ના ઉપર કેમ છે? ઉપર જેવડો કેમ છે? 10 લાખ જોતો 12 મહિના આ તો 1 દી ની 2 લાખ નીકળ્યા. હું ભૂલ છે એમાં. એ તો બધા પરની મમતાના રસ્તા દુર્ગતિના પંથે જવાના. હા જેથી પાયા એવી છે. મરી જાય તો મરતા એને પાવડી મૂકે મોઢે કાઢતા ઠાંસડી કાઢે ને બારણામાંથી. એ બારણામાંથી કાઢે દડવા દેશો ને કે બારણું હોય ને બારણા સમજતો તો નનામી નીકળતા તો અડવા દેશો ને કે છે. જો અડશે તો ભૂત થઈને આવશે. પણ આ રડીને મરી ગયો તારા હતું ને તો મરી ગયો ભલે. છેવટે પાવડી મૂકે જીવ ઉપર રૂપાની ભાઈસાર આવીશ નહીં પાવડી દઈ તને. એ ભગવાઈ આ બધા રસ્તા છે. એ બધા 6 છોકરા એમ કરશે. હે આ તો દાખલો. આ તો બધાને એમ જ છે ને. હે એ તો બાવવાની જઈ ગાડી વીજળી બાવ એ ઠીક છે. જળ હવે બાળે તો રાતે છે એમના હાથમાં ને છૂપા. એ તો મરીને ગયો. ચોરાશી અવતારમાં રખડવા પોતાની જાતને જાણી નહીં હું કોણ છું એની કિંમત કરી નહીં. રાગ ને પુન ની કિંમત ટળી નહીં. પરની કિંમત ટળી નહીં. સ્વની કિંમત થઈ નહીં. સ્વ કિંમત થાય ને પરની કિંમત રહેતી. હા 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 સમજાણું કાંઈ?
વ્યવહાર તો પરકી છે, વ્યવહાર તો પરની છાયા છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી. બાપ બાપ ની